गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर अंदर आपणे चैप्टर नंबर 8 कोष जीवन एकम विषे बात करता था। आपणे बे आकृतिओ जे छे लाक्षणिक वनस्पति कोष अने प्राणी कोषनी लास्ट लेक्चर में दोरावेली हती। आज आपणे चर्चा करवा जई रह्या छीए नवुं आपणुं जे टॉपिक छे तेनुं नाम छे कोष रस पटल। सेल मेम्ब्रेन अगत्यनो टॉपिक आपण तो कोषरस पटलनी आपणे वात करवानी छे। आज आपणे जाणीए छीए के वनस्पति कोषनी अंदर कोष दीवाल होय, प्राणी कोषनी अंदर कोषरस पटल होय। એટલે જે प्राणी कोष छे ए कोषरस पटल जे छे ए धरावे छे। જ્યારે આની સામે વનસ્પતિ કોષ જે છે એ વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે। હવે જે મેઇન વાત છે કે કોષ રસ પટલનું કાર્ય, તો રક્ષણ અને વહન આવા બે મુખ્ય કાર્ય જે છે એ દર્શાવે છે। વહન વિશે આપણે જોઈશું પાછળ। ત્રણ પ્રકારના મુખ્ય વહનો છે એની આપણે વાત કરશું। તો સૌથી પહેલા કે આની માહિતી ક્યારે મળી આપણને, તો 1950 આમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ। ईएम જેને આપણે કહીએ विजाणु सूक्ष्म दर्शक यंत्र। विजाणु सूक्ष्म दर्शक यंत्र। हवे आ विजाणु सूक्ष्म दर्शक यंत्रनी शोध जे छे ए कोष विद्या माटे खूब ज महत्वपूर्ण साबित थई। कारण के आपणी पासे जे सामान्य माइक्रोस्कोप्स हता, सूक्ष्मदर्शक यंत्र, एनाथी आपणे कोषने अमुक हद सुधी જોઈ શકતા હતા, નિહાળી શકતા હતા અને એના વિશે અભ્યાસ કરી શકતા હતા। વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે કોષની અંદર આવેલી અંગિકાઓ વિશેની પણ માહિતી મેળવી શકો છો। એટલે જે આ વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર જે છે ની શોધ ખૂબ જ પરિવર્તનશીલ બની, બરાબર, દરેક કોષ માટે। હવે સૌથી પહેલા તો જે આપણે વાત કરી કોષ રસ પટલની, તો પ્રાણી કોષની અંદર જોવા મળે છે। મુખ્ય ઘટક જે છે कोष रस पटल जे छे ए मुख्य बे घटकों बनेलू छे। एमां एक छे लिपिड, चरबीनो एकम, बीजू छे प्रोटीन, बराबर। बेने संयुक्त रीते लिपोप्रोटीन तरीके ओळखवामां आवे छे। लिपोप्रोटीन, लिपिड अने प्रोटीन बंने घटको जे छे ए संयुक्त रीते तमने कोष रस पटल में जोवा मळशे, बराबर छे। अने जे लिपिड छे ए लिपिडनो मुख्य घटक फॉस्फोग्लिसराइड छे। आ पॉइंट खास याद राखशुं आपणे। एक मार्क नी अंदर पूछाय के जे लिपिड कोषरस पटल नी अंदर हाजर छे एनो मुख्य घटक कयो छे? फॉस्फोग्लिसराइड मुख्य घटक छे। हवे लिपिड ना अणु जे छे कोषरस पटल नी अंदर द्विस्तरीय गोठवणी धरावे छे, ऊपर अने नीचे। लिपिड ना अणुओनी कोष रस पटल में द्विस्तरीय गोठवणी जोवा मळे छे। એટલે કેવા લિપિડના અણુઓ હોય છે એની આપણે વાત કરવાની છે। તો લિપિડના અણુઓ જે છે આવા લિપિડનો અણુઓ છે। આમે અહીંયા એક લિપિડનો અણુ દર્શાવેલો છે। બે મુખ્ય ભાગો જે છે એના જોવા મળે છે। એમાં જે આ ભાગ છે જેને આપણે शीट्स એટલે કે હેડ
અને આ ભાગ જે છે પૂંછડી એટલે કે ટેલ. બરાબર. આવા મુખ્ય બે લાક્ષણિક ભાગો જે છે એ લિપિડના અણુના જોવા મળે છે. તો જે શીર્ષ છે આ જલાનુરાગી પ્રતિકૃતિ ધરાવે છે અને આ જે છે એ જલ વિતરાગી પ્રતિકૃતિ ધરાવે છે. જલાનુરાગી એટલે હાઇડ્રોફિલિક. અને જલ વિતરાગી એટલે હાઇડ્રોફોબિક. જલાનુરાગી જે ઘટક છે જલાનુરાગી તે પાણી પ્રત્યે આકર્ષણશીલ છે અને જલ વિતરાગી એનો અર્થ એવો થાય પાણી પ્રત્યે અપાકર્ષણશીલ. પાણી પ્રત્યે આકર્ષણશીલ અને આ જે છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ દર્શાવે. તો આ જે છે એ મુખ્ય બે ભાગો આપણે જોયા લિપિડના એક જ અણુના. આ વાત જે છે લિપિડના અણુની છે. આ લિપિડનો એક અણુ છે આખે આખું. બરાબર. અને એના મુખ્ય આ બે ભાગો જે છે એ આપણે આવી રીતે જોયા. હવે કોઈ પણ કોષ એમાં આપણે વાત જે છે મનુષ્યના રક્તકણની કરવાની છે. રક્તકણ અલગ અલગ નામ છે એના. RBCS, લાલ રુધિર કણો અથવા તો લાલ રુધિર કોષો. બરાબર. ઇરિથ્રોસાઇટ્સ કહેવાય એને. આવા અલગ અલગ નામ છે. એની અંદર જે કોષરસ પટલ છે એની માહિતી જે છે એ આપણને આપેલી છે. તો આંકડાકીય માહિતી છે આપણે યાદ રાખીશું કે આની અંદર 52% ભાગ જે છે એ પ્રોટીનનો છે અને 40% ભાગ જે છે એ લિપિડનો છે. એટલે જે રીતે આપણે વાત કરી કે લિપોપ્રોટીનના બનેલા હોય તો આ જે કન્ડિશન જે છે દર્શાવે છે પ્રોટીનની રચના. બીજું કે જે આપણે વાત કરીએ છીએ કે કોષરસ પટલ માટે, તો સૌથી પહેલું જે કોષરસ પટલનું લાક્ષણિક અને સર્વ સ્વીકૃત જે બધી માહિતીઓ સાથે સંલગ્ન હોય એ મોડેલ જે છે એનું નામ હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે એ 1972 ની અંદર 1972 બે વૈજ્ઞાનિક હતા સિંગર અને નિકોલસન. આ બે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલું હતું. બરાબર. એટલે આ પણ એક પ્રશ્ન અગત્યનો કે કયા વૈજ્ઞાનિકે કઈ સાલમાં ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે એ આપેલું. 1972 સિંગર અને નિકોલસન. આજે અત્યાર સુધી આપણે જે વાત કરી છે એ પ્રાઇમરી બેઝ માહિતી છે. હવે આપણે વાત કરીશું કોષરસ પટલની. બરાબર છે. તો હવે આગળ વાત કરીએ થોડી કોષરસ પટલ વિશેની. તો જે લાક્ષણિક પ્રાણી કોષ છે મિત્રો, ફોર એક્ઝામ્પલ કે આ એક કોષ છે જે આપણે પ્રાણી કોષ છે એવું ધારી લઈએ. તો આ જે પાર્ટ છે આ કોષ રસ પટલનો વિસ્તાર છે. તમે જાણો છો કે કોષરસ પટલ મુખ્યત્વે બે ભાગોનું બનેલું છે. પહેલું લિપિડ, બીજું પ્રોટીન. બરાબર. સંયુક્ત રીતે આપણે એને લિપોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ.
હવે આપણે જે વાત કરવાની છે એ મોડેલની પહેલા તો આપણે આકૃતિ જોવાની છે. આકૃતિની અંદર જે વાત કરવાની છે એમાં આપણે પહેલા એવી વાત કરી કે ફ્લુઇડ મોઝેક મોડેલ જે છે એમાં લિપિડ દ્વિસ્તરીય આયોજન ધરાવે છે. એટલે પહેલા આપણે લિપિડના અણુઓ જે છે એને દોરીએ. તો દ્વિસ્તરીય ગોઠવણી કેવી રીતે જોવા મળશે? તો લિપિડનો અણુ હમણાં આપણે અહીંયા જે દોરેલો હતો બરાબર છે. આવી રીતે લિપિડનું દ્વિસ્તરીય આયોજન થયેલું હોય છે. જે મુજબ આપણે જાણીએ છીએ કે આ જે છે એ શીર્ષનો ભાગ છે ને આ ભાગ તમે જે જુઓ છો એ પૂંછડીનો ભાગ છે. એટલે 1 અને 2 આવા લિપિડના જે છે એ 2 સ્તરો આવેલા હોય છે. દ્વિસ્તરીય ગોઠવણી જે છે એની જોવા મળે છે. આ વચ્ચેની બાજુએ જે મેં દોરેલો છે આખે આખો એ પ્રોટીનનો ભાગ છે અને અહીંયા ફરીવાર એ મુજબ લિપિડના અણુઓ જે છે એ કન્ટિન્યુઅસ રીતે જોડાયેલા હોય. આવી રીતે બરાબર. તો આજે આખી ગોઠવણી છે એ લિપિડના અણુની દ્વિસ્તરીય ગોઠવણી છે. આ પહેલું સ્તર અને આ બીજું સ્તર. લિપિડના અણુની દ્વિસ્તરીય ગોઠવણી અને સેન્ડવિચ મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ સેન્ડવિચની અંદર 2 બ્રેડ અને વચ્ચેની બાજુએ બરાબર છે મસાલો હોય, તો એવી રીતે ઉપરની 2ની બાજુ જે છે કેવી રીતે આપણે આખા 2 શીર્ષ જે છે એ બ્રેડ સમજી લ્યો, જે 2 ભાગ જે છે લિપિડના, એવી રીતે કહી શકાય. હવે વચ્ચે જે વાત છે પ્રોટીન, તો એ જે પ્રોટીન છે એ પ્રોટીનનું નામ છે અંતર્ગત પ્રોટીન. હવે વાત કરવાની છે આપણે પ્રોટીન વિશે, તો ખાસ ધ્યાન આપજો કે કોષ રસ પટલની અંદર પ્રોટીન 2 પ્રકારના હોય છે. કોષ રસ પટલના પ્રોટીન. તો મુખ્ય કયા 2 ભાગો છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો એક અહીંયા મેં લખી નાખ્યું છે અંતર્ગત, બીજું છે બહિર્ગત. એટલે પરિધીય પ્રોટીન અને બીજું ઓલરેડી અહીંયા લખેલું જ છે અંતર્ગત પ્રોટીન. આજે પરિધીય પ્રોટીન છે એને બીજું બહિર્ગત પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બધાયના અલગ અલગ જે છે એ કાર્યો છે. તો સૌથી પહેલા પરિધીય પ્રોટીન. તો એ પ્રોટીન જે છે એ સપાટી સાથે શિથિલ રીતે ગોઠવણી ધરાવે છે. મજબૂત રીતે જે છે એ જોડાયેલા હોય છે. બીજી એક વાત શું છે કે તેને સરળતાથી દૂર કરી શકાય છે. તેને દૂર કરી શકાય છે. બરાબર છે. તો આ પરિધીય પ્રોટીનની વાત હતી. બીજા નંબર ઉપર અંતર્ગત પ્રોટીન, કે એ જે છે એ પ્રક્ષેપિત અથવા તો આર પાર, ઇન શોર્ટમાં આપણે એમ લખી શકાય કે ખૂપેલા હોય છે છેક સુધી. અંતર્ગત બરાબર. જે મુજબ અહીંયા તમે જોઈ શકો છો કે આખા સ્તરની અંદર આખું પ્રોટીન જે છે અંદરની બાજુ ખૂંપેલું છે. બીજું કે અંતર્ગત પ્રોટીનની બીજી વાત શું છે કે લિપિડમાં છેક સુધી ખૂંપેલા હોય છે અને એનું મુખ્ય કાર્ય જે છે એ પાણીમાં દ્રાવ્ય પદાર્થો માટેનું
માર્ગ બનાવે છે. બરાબર. તો આ બે અલગ અલગ પ્રકારના પ્રોટીન હતા કે જે પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલા છે એનો માર્ગ બનાવશે. હવે કોષરસ પટલની અંદર થોડી ઘણી વાત કરીએ કે એની અંદર આપણે જે વાત કરી નાખેલી છે, સાથે સાથે ઘણી જગ્યાએ ત્યાં આવી રચના કે જેને આપણે કોલેસ્ટેરોલ તરીકે ઓળખીએ છીએ એ પણ તમને જોવા મળતી હોય છે. બીજી એક વાત શું છે કે એમાં પ્રોટીન અને શર્કરાની કેટલીક શૃંખલાઓ જે છે એ પણ તમને જોવા મળશે. ફોર એક્ઝામ્પલ કે હું તમને અહીંયા દર્શાવું છું, આજે મેં રેડ કલરથી દર્શાવેલી છે, ઘણી જગ્યાએ આપણે દર્શાવી શકાય. તો આજે આખી મેં રેડ કલરથી જે શૃંખલાઓ બનાવેલી છે, બુકની અંદર પણ તમને આપેલી જ હશે, બરાબર છે. તો એ જે રેડ કલરની શૃંખલા છે એ પ્રોટીનમય શૃંખલા છે. પ્રોટીનમય શૃંખલા. આની સાથે બીજો સમૂહ જે છે એ આવો જોડાયેલો હોય. આ જે સમૂહ બ્લેક કલરથી દોરેલો છે એ શર્કરાનો સમૂહ છે. એટલે આવી રીતે આખે આખું કોષ રસ પટલ જે છે એ વિસ્તૃત રીતે આ ભાગમાં જે છે ગોઠવાયેલું હોય છે. તમે જુઓ તો એ ભાગ જે છે એ તમને આવો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દેખાશે. ઓકે, તો હવે આપણે કોષરસ પટલના કેટલાક કાર્યો જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા એના કાર્ય વિશે વાત કરી કે જે કોષની તરલ પ્રકૃતિ છે એ ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે, તો કે કોષ વૃદ્ધિ, કોષોની સંખ્યા વધારવા માટે. બીજું આંતર કોષીય જોડાણ, બે કોષો વચ્ચેનું જોડાણ થવા માટે એનું નિર્માણ, સાથે સાથે કેટલીક સ્ત્રાવની ક્રિયા અને અંતઃભાજન વિભાજન એટલે કે અંતઃભક્ષણ અને કોષ વિભાજન. આ બધી ક્રિયા જે છે એ પટલની તરલ પ્રકૃતિ દ્વારા થાય છે. પટલની તરલ પ્રકૃતિ. હવે બીજું જે કોષરસ પટલનું મહત્વનું કાર્ય છે એ છે પદાર્થોના વહનનું, ઘટકોના વહનનું કામ જે છે એ કોષરસ પટલ કરે છે. તો ઘટકોના વહનનું કાર્ય કરે છે. તો ત્રણ રીતે અહીંયા વહન જે છે આપણે કરાવવાનું છે, સમજવાનું છે. એમાં પહેલા નંબર ઉપર છે મંદ અથવા તો નિષ્ક્રિય વહન. બીજા નંબર ઉપર છે સાનુકૂલિત વહન. ત્રીજા નંબર ઉપર છે સક્રિય વહન. અને પાણીના વહન માટેની આપણે એક પ્રક્રિયા જોવાની છે જેને નામ આપશું આપણે આશ્રુતિની ક્રિયા. આ ચાર મુખ્ય પ્રકારે વહન થશે. તો દરેક વિશે આપણે વાત કરવાની શરૂઆત કરીએ. તો કોષરસ પટલ દ્વારા વહન. કોષરસ પટલ દ્વારા વહન.
એમાં સૌથી પહેલા વાત આપણે કરીએ મંદ અથવા તો નિષ્ક્રિય વહનની. ચાલો, મંદ અથવા નિષ્ક્રિય વહન શું છે? તો હંમેશા વહનની જ્યારે વાત થતી હોય ને તો એનો ઢોળાંશ જે છે એ અગત્યની વાત છે. ઢોળાંશ એટલે ક્યાંથી કઈ બાજુ ઘટકોનું વહન થશે. તો અહીંયા જે નિષ્ક્રિય અથવા તો મંદ વહન છે એ હંમેશા ઘટકોની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામશે. હંમેશા યાદ રાખવાનું, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામશે. શેમાં? મંદ અથવા તો નિષ્ક્રિય વહનમાં. એટલે જે બાજુ ઘટકોનું વધુ પ્રમાણ હોય ત્યાંથી ઘટકો ઓછા પ્રમાણ તરફ વહન પામશે. એટલે આને મંદ વહન કહીએ છીએ. મંદ વહન શા માટે કહીએ છીએ? કારણ કે આ ક્રિયા ધીમી છે, આથી તેને મંદ વહન કહે છે. નિષ્ક્રિય વહન શા માટે કહેવાય? તો થોડુંક એવું ટોપિકની રિલેટેડ એક્સ્ટ્રા નોલેજ જે છે આપણી પાસે હોવું જરૂરી છે. સમજી લ્યો કે આ તમારી પાસે એક ઢાળ છે, બરાબર છે? તો આ ઢાળ જે છે ને એની ઊંચાઈ વધારે છે, તો હું આને આવી રીતે લખી શકું કે વધુ, અને અહીંયા ઢાળની ઊંચાઈ ઓછી છે એટલે હું અહીંયા લખીશ ઓછી. હવે વિચારો કે તમે સાયકલ લઈને અહીંયા ઊભા છો અને તમારે નીચે તરફ ગતિ કરવી છે, તો નીચે પહોંચવું છે એમ ટૂંકમાં શોર્ટમાં, તો તમારે પેડલ મારવાની જરૂર પડશે. અહીંયા છો ને, નીચે પહોંચવું છે, તમારે પેડલ મારવાની જરૂર પડશે? તો કે નહીં પડે. કેમ? કારણ કે અહીંયા વધુ ઢાળ છે ને, ઓછા તરફ જવું છે, તો પેડલ મારવાની જરૂર શું છે? ડાયરેક્ટ સાયકલ ઉપર બેસી જાઓ અને જવા દો એટલે નીચે પહોંચી જશો. ધેટ્સ અ પોઈન્ટ. આ જ મુખ્ય વાત આપણે કહેવાની જે છે, સમજવાની છે કે જ્યારે વધુથી ઓછા તરફ વહન થતું હોય, તમે જુઓ કે ઢાળની દિશા ક્યાં છે? આમ છે. જ્યારે ઢાળની દિશામાં પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે કંઈ પણ પ્રકારની ઉર્જા આપણે નથી વાપરતા, એટલે અહીંયા ઉર્જાની જરૂરિયાત નથી. વધુથી ઓછા તરફ વહન થાય છે એટલે ઉર્જાની કોઈ જરૂરિયાત નથી, ને ઉર્જાની કોઈ જરૂરિયાત ન હોય તો એને નિષ્ક્રિય વહન કહેવાય. એટલે અહીંયા આપણે પોઈન્ટ લખાવાનો છે ત્રીજો, કે ઉર્જાની જરૂર ન હોવાથી આ વહનને નિષ્ક્રિય વહન કહે છે. રાઈટ? એટલે ઇન શોર્ટ વાત શું છે કે ઉર્જાની જરૂર ક્યાં ન પડે, તો કે હંમેશા જ્યારે વહન જે છે એ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં થાય ત્યારે. અને આ જે છે ને એ તમારો સાંદ્રતાનો ઢોળાંશ છે. સાંદ્રતાનો ઢોળાંશ શું છે? તો વધુથી ઓછા તરફ વહન. અને આ પોઈન્ટ હંમેશા યાદ રાખવાનો છે આપણે કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન થાય તો ઉર્જા વપરાય નહીં. બરાબર? આ મેઇન પોઈન્ટ આપણો આ છે. તો મંદ વહન વિશે વાત કરી. બીજા નંબર ઉપર છે સાનુકૂલિત વહન. તો જે સાનુકૂલિત વહન છે એ અમુક અણુઓનું વહન થવા દેશે, અમુકનું નહીં થવા દે. આ પણ પ્રક્રિયા જે છે એ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં જ થાય છે. બરાબર છે? સાંદ્રતાના ઢોળાંશની દિશામાં થાય એટલે ઉર્જા અહીંયા પણ વપરાશે નહીં. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે તમારે સંપૂર્ણ વહન કરાવવું છે, બધા ઘટકોને ખેંચી લેવા હોય તો ઉર્જા આપવી પડશે, જે આપણે 11મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણશું, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો. બીજું કે સાનુકૂલિત પ્રસરણની અંદર અથવા તો વહનની અંદર જ્યારે તમારે મોટા અણુનું વહન કરાવવું હોય તો તમારે વાહક પ્રોટીનની જરૂર પડશે. અહીં મોટા અણુઓનું વહન કરાવવા માટે વાહક અણુ ની જરૂર પડે છે. અને આ વાહક અણુ પ્રોટીન સ્વરૂપે હોય. કેવા હોય હું તમને સમજાવી દઉં કે ફોર એક્ઝામ્પલ કે આ કોષરસ પટલ છે,
તો અહીંયા શું હશે કે આવી રીતે વાહક અણુ આવેલા હોય, પ્રોટીન રિસેપ્ટર્સ કહેવાય એમને. વાહક અણુ. આ વાહક અણુ શું કરે કે કોઈ પણ અણુ હોય, ફોર એક્ઝામ્પલ કે અણુ છે તો એ આની સાથે જોડાઈ જાય અને આ જે છે એ અંદરની બાજુ જ્યારે ફરે, ફોર એક્ઝામ્પલ કે આવી રીતે અંદરની બાજુ ફરે છે, તો અંદરની બાજુ અણુ ફરે ને મિત્રો એટલે શું થાય તો કે જે અણુ આપણો અહીંયા કનેક્ટ થયો હતો, જોડાયો હતો, એ અહીંયા અંદર દાખલ થઈ શકે. એટલે કે મોટા અણુઓના વહન માટે વાહક અણુ પ્રોટીન રિસેપ્ટર્સની જરૂર પડશે. આ સાનુકૂલિતમાં લાસ્ટમાં ત્રીજા નંબર ઉપર વાત કરીએ આપણે તો એ છે સક્રિય વહન. જો એક વસ્તુ સમજો, પેલું નિષ્ક્રિય વહન કીધું હતું, અહીંયા આપણે સક્રિય વહન કીધું છે. તો આ બંને એકબીજાના ઓપોઝિટ છે. તો અહીંયા આપણે વ્યાખ્યા શું લખવાની કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં પ્રક્રિયા થતી હતી ને, અહીંયા સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થાય. અહીં સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધમાં ક્રિયા થાય છે અને ઘટકોનું વહન થાય છે. તો જે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જે આ ક્રિયા થાય છે, એટલે અહીંયા સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન થાય તો ઉર્જા ન વપરાય, પણ અહીંયા વિરુદ્ધ દિશામાં થાય છે એટલે અહીંયા શું થશે, ઉર્જા વપરાશે. અને અહીંયા ઉર્જા જે છે એ હંમેશા એટીપી સ્વરૂપે હોય. નામ યાદ રાખી લેજો મિત્રો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર. તો સાંદ્રતાના વિરુદ્ધ દિશામાં, ઢોળાંશના વિરુદ્ધ દિશામાં ઉર્જા થાય, વહન થાય છે એટલે ઉર્જા આપણે વાપરી છે. તો એમાં કઈ એવી રચના છે તો અહીંયા ખાસ કરીને આયન પંપ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ પોટેશિયમ પંપ. આ પંપ શું કરે તો કે એકદમ વિરુદ્ધ દિશામાં જે છે એ ક્રિયા દર્શાવે. ફોર એક્ઝામ્પલ કે આ એક કોષ છે તો એની સપાટી પર પંપ, આયન પંપ જે છે એ આવેલા હોય છે આવી રીતે. આ શું કરે તો કે અણુનું આવી રીતે વહન દર્શાવે. આ બાજુ ફોર એક્ઝામ્પલ કે અહીંયા કોઈ સોડિયમનું અણુ છે તો તરત અણુનું વહન જે છે વધુ માત્રામાં પણ સોડિયમ કે પોટેશિયમ પંપ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ, પણ ત્યાં ઉર્જાની જરૂરિયાત પડશે. બરાબર છે. લાસ્ટમાં કે જેની આપણે વાત કરવાની છે, છેલ્લી પ્રક્રિયા જે છે જેને આપણે નામ આપીશું આશ્રુતિ. બરાબર છે, ઓસ્મોસિસ. આ આશ્રુતિની પ્રક્રિયા માત્ર આપણે પાણીના વહન માટે અભ્યાસમાં લેવાની છે. 2-3 લાઈન જ આપેલી છે તમને. પાણીના વહન માટે જ ઉપયોગી. તો પાણીના વહન માટે ઉપયોગી આ ક્રિયા છે આશ્રુતિ. તો આશ્રુતિમાં શું થાય છે તો પાણીના અણુઓનું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય છે. પાણીના અણુનું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય છે. બરાબર. એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું કે સૂકી દ્રાક્ષ તમારી પાસે હોય અને તમે એને પાણીમાં નાખો તો એ દ્રાક્ષ જે છે એ ફૂલાઈ જાય છે. એનું કારણ શું છે? આશ્રુતિ. કેમ કે પાણીના અણુઓ જે છે એ અંદર દાખલ થાય છે. ઉદાહરણ તો કે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળવાથી ફૂલાઈ જાય છે. આ ક્રિયા માટે આશ્રુતિ જવાબદાર છે. બરાબર છે. તો અહીંયા આપણો આખો ટોપિક જે છે કોષ રસ પટલ એ સંપૂર્ણ પૂરો થઈ જાય છે.